श्री बाल कृष्णलाल प्रभु की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्यारे जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर सिंह हमने महाराणी जी की जय, श्री गिराधरन की जय। ગયા અધ્યાયનમાં આપણે સેવા એટલે શું એના વિશે જોયું. કરીને જરાક રિવિઝન લઈએ કે કૃષ્ણ સેવા પર મહાપ્રભુજીએ કેમ ભાર આપ્યો તેના વિશે જોઈ લઈએ કે કૃષ્ણ સેવા 3 બાબતો પર આધારિત છે. એક તો પહેલું તે મર્યાદિત સમય માટે નથી, બીજું તે સતત ચાલતી પ્રક્રિયા છે, અને ત્રીજું તે કોઈ બદલો મેળવવા માટે નથી. એટલે કે ન ફલાર્થ, ન ભોગાર્થ, ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ. એટલે કે ના કોઈ ફલ માટે, ના કોઈ ભોગ માટે, ને કોઈ પ્રતિષ્ઠા મેળવવા માટે. કૃષ્ણ સેવા લૌકિક નથી પણ અલૌકિક છે, અને તેને જન સેવા તેનું સ્વરૂપ તદ્દન જુદું છે. જન સેવા જુદી છે, પ્રભુ સેવા જુદી છે. જન સેવા એ જ પ્રભુ સેવા એ સમીકરણ શ્રી મહાપ્રભુજીને માન્ય નથી. શ્રી મહાપ્રભુજી અન્યત્ર આજ્ઞા કરે છે કે જન સેવા પરોપકારક છે. પરોપકાર એ દેહનો ધર્મ છે અને કૃષ્ણ સેવા આત્માનો ધર્મ છે. દેહ ધર્મ કરતાં આત્મધર્મ મુખ્ય છે અને પહેલો છે. તેથી કૃષ્ણ સેવાના ભોગે જન સેવા ન થાય. એટલે કૃષ્ણ સેવા કરતાં જે સમય બચે તેમાં પરોપકાર અવશ્ય કરવો. આમ પુષ્ટિ માર્ગનું સૂત્ર જન સેવા નથી. પુષ્ટિ માર્ગનું સૂત્ર છે પ્રથમ પ્રભુ સેવા, પછી જન સેવા. હવે આજે આપણે અધ્યયનમાં જોઈશું પૂજા અને સેવામાં શું ફરક. તો અહીં આપણે વાત કરીએ કે બીજા સંપ્રદાયો પૂજા વિધિને સ્વીકારે છે, જ્યારે શ્રી મહાપ્રભુજી સેવા સ્વીકારે છે. તો આ સેવા અને પૂજામાં શું ફરક? તો ત્યાં પૂજાને બદલે સેવાનો સ્વીકાર કેમ છે? તો આપણે જોઈએ આગળ એમાં વિસ્તારથી કે ભક્તિ માર્ગમાં પ્રારંભની સ્થિતિમાં ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. મહાત્મ્ય જ્ઞાન એટલે કે પ્રભુના ગુણોનો મહિમા. ગુણો જાણવાથી ગુણી પ્રત્યે ભક્તિભાવ વધે. ભક્તિ માર્ગની મુખ્ય 2 શાખાઓ છે, એક મર્યાદા ભક્તિ અને બીજું પુષ્ટિ ભક્તિ. શ્રી મહાપ્રભુજી સિવાયના અન્ય આચાર્યોએ મર્યાદા ભક્તિનો ઉપદેશ કર્યો. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિનો ઉપદેશ કર્યો. મર્યાદા ભક્તિમાં ભગવાનને દેવાધિદેવ, પરમેશ્વર, જગન્નિયતા તરીકે જોવામાં આવે છે. તેમના આનંદ સ્વરૂપનો મહિમા ઓછો અને સર્વભક્ત શક્તિમાન સ્વરૂપનો મહિમા વધુ વિચારાય છે. દુનિયામાં ચક્રવર્તી રાજાને પ્રજા જે દ્રષ્ટિથી જુએ અને તેમની સાથે વ્યવહાર કરે તે પ્રકારે મર્યાદા ભક્ત ભગવાન સાથે વિશેષ આદરભાવથી વ્યવહાર કરે છે. તેથી તેને મર્યાદા ભક્ત કહે છે. જેમને ગરુડજીનું દિવ્ય આસન છે તેમને હું કયું આસન આપું? જેમને કોષ્ઠભમણી જેવો અલૌકિક શૃંગાર છે તેમને હું કયો શૃંગાર ધરાવું? આમ મર્યાદા ભક્ત ભગવાનનો મહિમા સમજે છે. તેથી ભગવાન સાથેનો તેનો ભક્તિનો વ્યવહાર સ્નેહ પ્રધાન ન હોતા આદર પ્રધાન છે. આદર પ્રધાન એ વ્યવહારને પૂજા કહેવામાં આવે છે, કારણ કે પૂજવું એટલે આદરપૂર્વક સન્માન કરવું. આથી મર્યાદા ભક્તિ માર્ગમાં ભગવાન પૂજનીય રહ્યા છે. તેમની પૂજા મર્યાદા ભક્ત કરે છે. હવે ભક્તિ માર્ગના 2 મુખ્ય તંત્રશાસ્ત્રો છે, એક નારદ પાંચરાત્ર અને બીજું વેખાનસ. કેટલાક મર્યાદા ભક્તિ માર્ગીય સંપ્રદાયમાં વેખાનસ તંત્રમાં બતાવેલા પ્રકારે પૂજા થાય છે, તો કેટલાક સંપ્રદાયમાં પાંચરાત્ર તંત્ર પ્રમાણે પૂજા થાય છે. આ પૂજાનો પ્રકાર ભગવાનને રાજા જેવા માની આદર આપવાનો છે. તેથી તેમાં સમય, સ્થળ, પૂજામાં વપરાતા પદાર્થો, પૂજા કરનાર ભક્ત, પૂજામાં બોલાતા મંત્ર અને પૂજાની ક્રિયા, આ 6 બાબતો શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે શુદ્ધ અને પવિત્ર હોય તો જ પૂજાનું ફળ મળે છે. પૂજામાં ઓછામાં ઓછા 5 પદાર્થો ઉપયોગમાં લેવાય છે, જેમ કે ધૂપ, દીપ, નૈવેદ્ય, પત્ર, પુષ્પ. આ પંચોપચાર પૂજા કહેવાય છે. જેમાં 16 પદાર્થોનો ઉપયોગ થાય તે ષોડશોપચાર પૂજા કહેવાય છે. આ પૂજામાં પૂજાના નિયમો મહત્ત્વના, જેમ કે દેવને ગમે તે ઋતુ હોય પણ ઠંડા જળે સ્નાન થાય, પછી ચંદન લગાડાય, તુલસી પણ માંજર સાથે ચડે,
ફૂલ પણ વ્રજ સાથે જ ચડે, ફળ પણ નૈવેદ્યમાં આખું મુકાય, એટલે પ્રભુની સમક્ષ આખું ફળ ધરાવવામાં આવે. આ આખો પ્રકાર આદર વ્યક્ત કરે છે. ભગવાન પ્રત્યે રાજા જેવો આદરનો ભાવ વધુ હોવાથી મર્યાદા ભક્ત ભગવાનને પ્રાર્થના કરી દુઃખો દૂર કરવા વિનવે છે કે મારા દુઃખો દૂર થાય એમ. પોતાના સુખ માટે પૂજા કરે છે. આ પૂજા 1-2 કલાક પૂરતી જ હોય છે. પૂજા કરનારને વધુમાં વધુ મોક્ષ મળે, ને મોક્ષ એટલે અક્ષર બ્રહ્મમાં જીવાત્માનો લય. પણ પ્રભુ તો મળતા જ નથી. અક્ષર બ્રહ્મ તો પ્રભુને લેવાનું સ્થળ છે કે જેમાં એ થાય છે. અને એ અક્ષર બ્રહ્મમાં જો મતલબમાં મોક્ષ મળે પછી અક્ષર બ્રહ્મમાં જો લય થાય તો કહેવાનો મતલબ છે કે બ્રહ્માનું જેટલું આયુષ્ય કેટલું 100 વર્ષ આયુષ્ય છે, તો આપણા એ પ્રમાણે કેટલા 66 થી 68 લાખ જેવા થતા છે. એટલા વર્ષ સુધી અક્ષર બ્રહ્મમાં જીવાત્માનો લય થાય અને પછી પાછો એ મતલબમાં અહીંયા પૃથ્વી પર જ આવી જાય છે. પણ પ્રભુ મળતા નથી અને અક્ષર બ્રહ્મ એ પ્રભુને રહેવાનું સ્થળ છે. શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો, ભક્તિનું આ ઉત્તમ સ્વરૂપ નથી. ભક્તિ એટલે ભજ વત્તા તીન. ભજ એટલે સેવા કરવી ને તીન એટલે સ્નેહપૂર્વક. ભક્તિ એટલે જેમાં સ્નેહ મુખ્ય છે તેવી સેવા. મહર્ષિ સાંડલ્યે ભક્તિની વ્યાખ્યા કરી કે પરમેશ્વરમાં પરમ પ્રેમ એટલે ભક્તિ. મહર્ષિ નારદે તેને સમજાવતા કહ્યું, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનમાં શુદ્ધાર્થ અને સર્વથી અધિક સ્નેહ તે ભક્તિ. મર્યાદા ભક્તિમાં સ્નેહની મુખ્યતા નથી, પુષ્ટિ ભક્તિમાં સ્નેહની મુખ્યતા છે. તેથી પુષ્ટિ ભક્તિને પ્રેમલક્ષણ ભક્તિ પણ કહી છે. સ્નેહ ભક્તિ એ મનનો હૃદયનો મધુર કોમળ ભાવ છે. લૌકિકમાં પણ બે પ્રેમી વચ્ચે આવો ભાવ જોવા મળે છે. માતા બાળક વચ્ચે વાત્સલ્યનો અને પતિ પત્ની વચ્ચે માધુર્યનો પ્રેમ ભાવ હોય છે. જ્યાં બે વ્યક્તિ વચ્ચે સ્નેહ છે ત્યાં એમના વ્યવહારમાં અને વાણીમાં પણ એ સ્નેહ પ્રગટ થાય છે. સ્નેહની આ અભિવ્યક્તિ એટલે સેવા. માટે સેવા સેવક અને સેવ્ય બંનેને સુખદ બને છે. સેવામાં પૂજ્ય ભાવ નથી, સ્નેહ ભાવ છે. સેવા આદર સત્કાર માટે નથી, પ્રેમનો અભિષેક કરવા માટે છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં પૂજાને બદલે સેવાનો સ્વીકાર કર્યો. પૂજા બધાના વશની નથી, તે અઘરી છે, મુશ્કેલ છે. તેમાં વિધિ નિષેધ ઘણા છે, તેનું ફળ પણ અલ્પ છે. તેમજ તે યંત્રવત નિયમો પ્રમાણે થાય છે. તેથી પૂજાથી મનમાં પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટતો નથી, તે સુખદ નથી, ફક્ત આદરભાવ છે. શ્રી મહાપ્રભુજી વિચારે છે કે મારા પ્રભુ શ્રી બાલકૃષ્ણલાલ 6 દિવસના, 6 માસના કે 6 વર્ષના બાળક છે. તેમને ઠંડા જળે સ્નાન કેમ કરાવાય? તેઓ ફૂલ કરતાં પણ વધારે કોમળ છે, નવનીત જેવા છે. તેમને માંજર સાથેની તુલસીની ડાળખીઓ અને વ્રજ સાથેના ફૂલ કેમ ધરાય? તેઓ નાના બાળક છે, આખું ફળ કેમ આરોગે? તેઓ મારા પરિવારના સભ્ય બનીને પધાર્યા છે, તો તેમને 1 કલાક હું હાજરી આપું અથવા તો એટેન્ડ કરું એ કેમ ચાલે? શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો, વ્રજ ગોપિકાઓએ જે રીતે સ્નેહથી પ્રભુને સેવ્યા હતા તે જ રીતે સેવા થાય તો પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય. સેવા માટે શરૂઆતમાં પ્રભુ માટે સ્નેહ જોઈએ અને એ સેવા કરતાં આ સ્નેહ વિકસવો જોઈએ, એટલે કે વધવો જોઈએ. માટે સેવા સ્નેહરૂપા હોવી જોઈએ. અને તેથી શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સેવાની સુંદર વ્યાખ્યા કરી છે. સ્વામી સંતોષ જનિકા સેવા, જેનાથી આપણા અલૌકિક સ્વામી પ્રભુને પ્રસન્ન થાય તે સેવા. માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ પૂજાની આજ્ઞા ન કરતાં કૃષ્ણની સેવાની આજ્ઞા કરી. કૃષ્ણ સેવા સદા કાર્ય, અર્થાત સેવા અર્નિયસ રાત દિવસ કરવી. શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કીધું કે સેવા સર્વદા કરવી, બરાબર છે. તો એ સદા સર્વદા એટલે શું તેનું આપણે આગળના અધ્યયનમાં જોઈશું. અધ્યયન ગમ્યું હોય તો લાઈક કરજો. આગળ અને આગળ વૈષ્ણવોને
ફોરવર્ડ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શ્રી વલ્લભાધીશ કી જય.